SSIP 2.0 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જિલ્લાઓના DEO, DPO અને DPEO હાજર રહ્યા હતા. આમ વિદ્યાર્થીઓ તેમના ઇનોવેશનનું રજિસ્ટ્રેશન કરી શકે તે માટે વેબ પોર્ટલ બનશે અને વિદ્યાર્થીઓ જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બને તેવું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. સાથે જ અપારને લઈ થતી મુશ્કેલી સામે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. 17 ડિસેમ્બરે અમદાવાદમાં સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ SSIP 2.0નું એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 2017થી કરી અને એમાં પૂરા દેશમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઇનોવેશનમાં સરસ ભાગ લઈને દેશમાં વર્લ્ડ નંબર લઈને પ્રાપ્ત કર્યો છે. અને એ સમય માત્ર અને માત્ર આપણા ટેકનિકલના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટેટઅપ યુનિવર્સિટી હતી. વિદ્યાર્થીઓ માટે સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેનો માપ વધારી વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરી અને 2022-2023માં સ્કૂલના વિદ્યાર્થીઓને પણ એમાં ઇન્વોલ્વ કર્યા અને એમાં પણ 2023માં 40 કરોડ બજેટની જોગવાઈ કરી અને એ રીતે જોડાયા. એના માટેના પ્રયત્નો થયા છે, જેના ભાગરૂપે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ગુજરાતમાં જે બાળકો જે છે 6 થી પ્રાથમિકના અને માધ્યમિકના એ બાળકો પણ દર વર્ષે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ફેર થતો હોય છે અને એમાં જે વિદ્યાર્થીઓ એમના પોતાના જે વિચારો જે રજૂ કરે છે અને સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલ્યુશનમાં તબદીલ કરીને જે DO, DPO અને છેલ્લે સ્કૂલ અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા એકત્રિત કરીને કરવા જઈ રહ્યા છે. ત્યારે પૂરા દેશમાં ગુજરાતના પણ યુનિકોર્ન જે છે એમાં આગળ વધે છે અને આપણા વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે એજ્યુકેશન મળ્યું છે એવું નહીં, પણ એ સ્ટાર્ટઅપ આપના માધ્યમથી નોકરીદાતા અને એના માટેના પ્રયત્નો આવનાર સમયમાં કરવાના છે. વિદ્યાર્થીઓ જોબ સીકર્સ નહીં પરંતુ જોબ મેકર્સ બનવા માટે આગળ વધે એના માટે એક પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી માન્ય માટે આગળ વધે એના માટે એક પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી શિક્ષણ વિભાગ તરફથી કરવા જઈ રહ્યા છે અને એનો એક દિવસીય સેમિનાર છે. આમાં ઘણા મહાનુભાવો પધાર્યા છે, જેમાં 4 જે વર્કશોપ છે, પોર્ટલ ખોલીને વિદ્યાર્થીઓને જે આઈડિયા છે જે કોમર્સ, સાયન્સ અને તમામ વિદ્યાર્થીઓને આવનારા સમય પોર્ટલના માધ્યમથી જે કઈ મદદ કરવાની થાય એ કરવા તાત્પર છે. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે કે 2047માં આપણું ભારત વિકસિત બને, મહાસત્તા બને, વિશ્વગુરુ બને. એનો રોડમેપ પણ તૈયાર થયો છે. આજે વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહી છે, વન નેશન વન રાશનની પણ વાત છે. એ રીતે વન નેશન વન સ્ટુડન્ટની આ એક ઝુંબેશના રૂપમાં આપણે કરવાનું છે. અપાર આઈડી માટે જે કંઈ વ્યવસ્થા કરવાની થાય કરીશું. કોઈ પણ નીતિનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈએ તો શરૂઆતમાં પ્રોબ્લેમ રહે, પણ એમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધીશું. અત્યારે જે વિદ્યાર્થીઓનો જે જન્મ તારીખ અને આધાર કાર્ડ એની સાથે આ લિંકિંગ કરવાનું છે, એટલે એમાં જે કંઈ અલગ અલગ ડોક્યુમેન્ટમાં જે પ્રોબ્લેમ છે અથવા એક સૂત્રતા નથી, એક સમાનતા નથી, એના માટેના જે કેટલીક રજૂઆતો પણ અમારા પાસે આવી છે. મેં પણ એક સ્કૂલોની મુલાકાત લઈને એ દિશામાં શું કરી શકાય એના માટે પ્રયત્નો કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી. ઉપરાંત અપારને લઈ થતી મુશ્કેલીઓ સામે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે વન નેશનલ વન સ્ટુડન્ટની આ ઝુંબેશ છે. અપાર આઈડી માટે મુશ્કેલી દૂર કરવાની આપણે પ્રયત્ન કરીશું. જુદા જુદા ડોક્યુમેન્ટમાં એક સૂત્રતા નથી તેવી રજૂઆત અમારી પાસે આવી છે. તેમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ માટેની રજૂઆત મેં મુખ્યમંત્રીને પણ કરી છે. ઉપરાંત આઈડી બનાવવા માટે જે મુશ્કેલી આવી રહી છે તેને દૂર કરવા પ્રયત્ન